करता करे न कर सके गुरु करे सो होय। 7 दीप 9 खंड में गुरु से बड़ा न कोई। हरिओम तत्सत। जय गुरुदत्त, जय गिरनारी। આજે અવધૂતિ મસ્તીના બધા સભ્યો દત્ત પરિવાર આખોએ જૂનાગઢમાં છે. સદગુરુની કૃપા જ કહેવાય કે આટલા વર્ષોથી દત્ત પરિવાર અવધૂતિ મસ્તી એ હરિઓમ તત્સત જય ગુરુદત્તની ધૂન અને દત્ત બાવલીના પાઠ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્ષેત્રમાં ગામોમાં કરી રહી છે. કોઈકે કહ્યું કે એ બધાના ફળ સ્વરૂપે જ અમને એવો અવસર પ્રાપ્ત થયો કે અમને અહીંયા જૂનાગઢમાં ગુરુ મહારાજના સાનિધ્યમાં 52 દત્ત બાવલીના પાઠ કરવાનો સ્મરણિમ અવસર પ્રાપ્ત થયો. અને જગ્યા શ્રી કનકેશ્વરી દેવીમાના આશ્રમમાં એમના જે ગુરુ મહારાજ છે કેશવાનંદ બાપુ, એમની સમિતિ એમના સાનિધ્યમાં એમના ચરણોમાં બેસીને અમને દત્ત બાવલીના પાઠ સતત 5 કલાક સુધી સતત અવિરતપણે ભાવ વિભોર થઈને પાઠ પૂર્ણ કર્યા છે. પૂર્ણ તો ન કહી શકાય પણ માત્ર એક વિરામ લીધો છે અને પાઠ અવિરત રહેવાના છે. આ જગ્યાનું વાઇબ્રેશન, ગુરુ મહારાજના આશીર્વાદ, કૃપા, દત્ત ભક્તોનો ભાઈઓનો પ્રેમ એટલો અઢળક અને વિસ્ફોટક છે કે અમારા હૃદયમાં પ્રેમની ઉર્મિઓ વહી રહી છે સતત. જગ્યા અદ્ભુત છે. આ કનકેશ્વરી દેવીમાનો આશ્રમ છે. ચારે બાજુ સરસ મજાનું વાતાવરણ છે, જંગલની નજીક. हरिओम तत्सत जय गुरुदत्त विस्तारी પાછળ તળાવ છે, જંગલ શરૂ થાય છે. અને અમે અહીંયા નજર કરી ત્યારે ખબર પડી કે અહીંયા ઝીણી ઝીણી જગ્યાઓ રોકેલી છે અને બિલકુલ સાફ છે, એટલે કે નજીકમાં. એટલે થોડાક દિવસોમાં તારીખ 8મીએ મહાશિવરાત્રિ પ્રારંભ થઈ રહી છે. તો આશ્રમમાં પણ એની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. અહીંયા મંડપ રોપાઈ રહ્યા છે કારણ કે અઢળક સંખ્યામાં લોકો જૂનાગઢમાં આવશે અને અહીંયા એમને ઊંઘવાની, રહેવાની, ખાવા પીવાની દરેક પ્રકારની સગવડો લોકો કરતા હોય છે. અને આ કનકેશ્વરી દેવીમાના આશ્રમમાં પણ જગ્યા છે. તો જો આ જંગલની પાછળ, દિવાલની પાછળ પણ જગ્યા ગોઠવેલી છે. આ વાંસ અહીંયા લગાવેલા છે, એનો મતલબ કે અહીંયા ટૂંક સમયમાં મંડપ લગાવવામાં આવશે અને લોકો અહીંયા પણ જંગલની સમીપ પણ દિવસ રાત આરામ કરી શકશે. જો તળાવ द्विज स्त्री तेरो स्नेह थयो पुत्र तूनी संदेह श्रुतिर्गामी कलितार कृपा तार्यो दो बीचे कदमार हरिओम तत्सत जय गुरुदत्त हरिओम तत्सत जय. અને અહીંયા જગ્યાના નિરીક્ષણથી કહી શકાય કે અહીંયા જે શિવરાત્રિ પર સાધુ સંન્યાસીઓ બહાર આવે છે તો એ એમની જગ્યાઓ સ્થાપી અને અહીંયા અખંડ ધૂણી ધમાવશે રાતનો દિવસ. અને દત્ત બાબાને પૂર્ણ થયા પછી એક સાધુ મુનિ પણ અહીંયા આવ્યા, જેમના દર્શન થયા છે. મહારાજ પણ આવ્યા હતા. તો એ અણસાર કહી શકાય કે ગુરુ મહારાજે સ્વીકાર્યું, કારણ કે જેવી દત્ત બાવલી પતિ એવા જે મુનિ અહીંયા આવ્યા છે અને ભાઈશ્રી સાથે બહાર ગમન કરી રહ્યા છે. जय गुरुदत्त हरिओम तत्सत जय गुरुदत्त करी दूर ब्राह्मण नो कोड ईधा पूरण एना कोड वंद्या भैस दूजवी देव हर्यु दारिद्र्य ते तत् खेव जालर खाई રીજોએ દીધો સુવર્ણ ઘટ સપ્રેમ બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથાર કીધો સ
सजीवन ते निर्धार। हरि ओम तत्सत् जय गुरुदत्त। हरि ओम तत्सत् जय गुरुदत्त। पिशाच पीड़ा कीधी दूर, विप्रपुत्र उठाड्यो शूर। हरि विप्रमद જય ગુરુદત્ત. આ એક જગ્યા છે જ્યાં રક્તબાવનીના 52 પાઠ અમે કર્યા અને જગ્યા મહામંડેશ્વરી માં કનકેશ્વર દેવીમાની જગ્યા છે અને જુનાગઢની અંદર જંગલની સમિતિ આવું સરસ મજાની જગ્યા છે. આ ગુરુ મહારાજના તમે દર્શન કરી શકો છો અને ગુરુ મહારાજની બાજુમાં મહાદેવ પણ છે, શિવશંકર ભોળાનાથ. ચરણ બાંધીને દર્શન કરો. પરમ પૂજ્ય શ્રી બ્રહ્મ ઋષિ કેશવાનંદ બાપુ. जन्म के दाता मात पिता है, आप कर्म के दाता है। आप मिलाते हो ईश्वर से, आप ही भाग्य विधाता है। आप ही भाग्य विधाता है। हे गुरु ब्रह्मा हे गुरु विष्णु हे शंकर भगवान, आपके चरणों में हे गुरुदेव प्रणाम, आपके चरणों में। ગુરુ બિને જ્ઞાન ન ઉપજે, ગુરુ બિને મિટે ન ભય, ગુરુ બિને સંશય ન મિટે, ભલે વાંચો ચારે. એટલે જ પુનિતાચાર્યજી મહારાજે લખ્યું છે, બિન સદગુરુ મિલે મુક્તિ નહીં है. પુનિત બાપુએ કહ્યું છે કે બિન સદગુરુ મિલે મુક્તિ નહીં है, इनके सिवा अन्य युक्ति नहीं है. હરિઓમ તસ્જે. તમે પણ ક્યારેક આવો તો આ સાનિધ્યમાં આ જગ્યાએ આવજો, પધારજો. ખૂબ જ રમણીય જગા છે. તળાવની બાજુમાં, જંગલની બાજુમાં, સમિતિ નજીક ગુરુ શ્રી બ્રહ્મર્ષિ શ્રી કેશવાનંદ બાપુની જગ્યા મહામંડેશ્વરી કન્યારાજના કંકેશ્વરના જગ્યા છે, મહાદેવના સમિતિ. તમે પણ પોતાના હૃદયને શીતળ થવાનો અનુભવ કરાવજો. ગુરુના આશીર્વાદ તમારા બધા ઉપર રહે. હરિઓમ તસ્સત જય ગુરુદત્ત. હરિઓમ તસ્સત. रूपे एज अभंग, भजता नडे न माया रंग। सहस्त्र नामे नामी एक, दत्त दिगंबर असंग छे। हरि ओम तत्सत् जय गुरुदत्त।